નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ટ્રમ્પની હત્યાનું કાવતરું, એક ડોન આવશે ને ખતમ કરી નાખશે, ઈરાનની ખુલ્લી ધમકી। ગંભીરા બ્રિજ દુર્ઘટના, દુઃખ વ્યક્ત કરવામાં સંવેદના નહીં, માત્ર ફોર્માલિટી, નેતાઓએ મેસેજ કોપી પેસ્ટ કર્યા। હુથી બળવાખોરોએ રાતા સમુદ્રમાં મિસાઇલથી હુમલો કરી જહાજના 2 ટુકડા કરી નાખ્યા, 4 મોત, 19 લાપતા। કમોસમી વરસાદથી કપાસના વાવેતરને થયેલા નુકસાનની ખેડૂતોને ચૂકવાશે સહાય, ગુજરાત સરકારે જાહેર કર્યું રાહત પેકેજ। રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં આજે ગુજરાત પોલીસનું મેગા ચેકિંગ, નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણને રોકવા સર્ચ ઓપરેશન। ISSએ ભારતના અંતરિક્ષમાંથી ભરી ઉડાન, કેડાઈ કેમેરામાં કેદ થયા શુભાંશુ શુક્લા। ઇઝરાયેલનો ફરી ગાઝામાં ભયાનક હુમલો, 100 ઠેકાણાને નિશાના બનાવ્યા, 17 મહિલા 10 બાળકો સહિત 40ના મોત। ભારત નામીબિયામાંથી યુરેનિયમ ખરીદશે અને મોદીની મુલાકાત પૂર્વે ભારતના રાજદૂતે આપ્યું મોટું નિવેદન। ઇઝરાયેલની તાકાત અંગે તેના જાની દુશ્મને જ કહ્યું, અંદાજ નહોતો કે આવો હુમલો થશે। પાકિસ્તાનની સરકારી એરલાઇન્સ ભયંકર નાણાકીય સંકટમાં, 3 સિમેન્ટ કંપનીઓ હરાજીમાં બોલીમાં પડે તેવી સંભાવના। શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન પર બન્યા ખેડૂત, અવકાશમાં મેથી અને મગની કરી ખેતી। કારગિલ સિયાચીનમાં તાકાત બનાવનારા જે ફાઇટર જેટ જગુઆરની કહાની, 1 વર્ષમાં 3જી દુર્ઘટના, હવે આ વિમાન બન્યા ભંગાર। ગુજરાતના મુખ્યમંત્રી પાસે સરકાર ચલાવવાની ત્રેવડ ના હોય તો રાજીનામું આપે તેવી વિપક્ષની માંગ। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો એલર્ટ। ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 17 પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પણ પુલ તૂટ્યો। રાજ્યની 8 મોટી દુર્ઘટના, જેમાં સરકારના કડક પગલાં માત્ર કાગળ પર જ રહ્યા। વડોદરા ગંભીરા બ્રિજ અકસ્માત, 7 કલાક પછી પણ અનેક લોકોની ભાળ નથી મળી। સુરતમાં સમિતિની સ્કૂલની બહાર કચરાના ઢગલા, પાલિકાની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે મોટો ખતરો। ચીનમાં વિશ્વનો સૌથી મોટો ડેમ પ્રોજેક્ટ ભારત માટે વોટર બોમ્બ, અરુણાચલના CMએ આપી મોટી ચેતવણી। અમિત શાહનું નિવેદન, નિવૃત્તિ બાદ હું મારું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતીને સમર્પિત કરીશ। મને પણ નોબેલ પુરસ્કાર મળવો જોઈએ, દિલ્હીમાં સુશાસન કરવા બદલ કેજરીવાલની માંગ। દિલ્હીથી જતી ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું, 169 યાત્રીઓના જીવ તાળવે સોંટ્યા, પટનામાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ। ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે મોટો ખતરો, CDS જનરલ ચિંતિત દેખાયા। ભારતમાં મીડિયાની સ્વતંત્રતા જોખમમાં, કેન્દ્ર સરકારે 2355 એકાઉન્ટ બ્લોક કર્યાનો એક્સનો મોટો દાવો। મહારાષ્ટ્રમાં મીડિયા સાથે કોઈ વાત નહીં કરે, ભાષા વિવાદ વચ્ચે રાજ્ય ઠાકરેનો MNS નેતાઓને સીધો આદેશ। દિલ્હી NCRના જૂના વાહનોને લઈને મોટો નિર્ણય, 1 નવેમ્બરથી 5 જિલ્લામાં નહીં મળે પેટ્રોલ અને ડીઝલ। રાષ્ટ્રપતિ પર આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ ખડગે પર ભાજપના આકરા પ્રકારો, માફીની કરી માંગ। ભાજપના જે હિન્દુઓ જોખમમાં, આદિત્ય ઠાકરેએ કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર મોટી ટીકા। T20 મેચ પહેલા ટીમને લાગ્યો મોટો ઝટકો, સિરીઝમાંથી બહાર થયો સ્ટાર ખેલાડી વાનિંદુ હસારંગા। સોનાની ચાલ સમજની બહાર, ચાંદી પણ નીચે ફેંકાય, 9 જુલાઈના રોજ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો। કર્ણાટકમાં મોટો ખેલ થવાના એંધાણ છે, પ્રિયંકા ગાંધી શિવકુમારને મળ્યા। 8મા પગાર પંચ પર આવ્યો રિપોર્ટ, કર્મચારીઓના પગારમાં થઈ શકે છે 34% સુધીનો વધારો। ગુજરાતમાં વરસાદ યથાવત, આંબાલાલ પટેલની આગાહી મુજબ ફરી ભારે વરસાદની શક્યતા। હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાય પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ। એલન મસ્કની સ્ટારલિંક ભારતમાં મચાવશે ધૂમ, સરકાર પાસેથી મળી ગઈ મોટી મંજૂરી। PM કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી કરાવી ફરજિયાત, ખેડૂતોને સત્વરે નોંધણી કરાવવા કરાયો અનુરોધ। સરકારની મોટી જાહેરાત, રેશન કાર્ડ ધારકોને હવે મફત રેશન સાથે મળશે આ 8 મહત્વપૂર્ણ લાભો।
ગુજરાતના વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આંધી તોફાન સાથે ભારે વરસાદનું એલર્ટ. મહીસાગર પુલ દુર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ. મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય આપવાની કરી જાહેરાત. ફડણવીસે મરાઠીના મુદ્દે બીજેપીના સંસદ સભ્ય નિશિકાંત દુબેના વક્તવ્યને ગણાયું અયોગ્ય. પોસ્ટ કર્મચારીઓને હડતાલ. જૂની પેન્શન અને 8મો પગાર પંચ મુખ્ય માંગ. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે અમદાવાદના તમામ બ્રિજની સ્થિતિ તપાસવા મ્યુનિસિપલ કમિશનરનો મોટો આદેશ. 2025માં ડીએમાં 4% વધારો શક્ય. સરકારી કર્મચારીઓ માટે દિવાળી પહેલા રાહતના સંકેત. સ્ટડીમાં થયો મોટો ખુલાસો. પેરાસિટામોલના ઉપયોગથી શરીરના આ અંગો પર થાય છે ખરાબ અસર. ભાજપના આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં. કેશોદના અજાબ ગામે બંનેનો લાગતા ગરમાવો. ભાજપના ધારાસભ્ય ભાન ભૂલ્યા. રસ્તા ન બન્યા તો દોષનો ટોપલો પ્રજા પર ઢોળ્યો. મુકેશ અંબાણીએ કરી મોટી કમાલ. જીઓ મોબાઈલને લઈને આવી ખુશ ખબર. ખેડૂતો માટે ખુશ ખબર. જુલાઈના પહેલા કે બીજા અઠવાડિયામાં આવી શકે છે પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો. ટ્રમ્પના તાજેતરના ટેરિફ ભારતને ગંભીર અસર કરી શકે છે. દવાઓ પર 200% તો તાંબા પર 50% ટેરિફ. યુપીઆઈ નિયમો બદલાશે. આ તારીખથી બેલેન્સ ચેક અને ઓટો પે પર લાગશે લિમિટ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ખેડૂત પોકેટ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો.